परमात्मने नमः। यथार्थ गीता, श्रीमद् भगवत गीता, અધ્યાય 13. ગીતાના આરંભમાં ધૃતરાષ્ટ્રે પ્રશ્ન કર્યો હતો કે હે સંજય, ધર્મક્ષેત્ર તથા યુદ્ધ ક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? પરંતુ હજી સુધી એ ક્ષેત્ર ક્યાં છે એ બતાવવામાં આવ્યું નથી. પરંતુ જે મહાપુરુષે જે ક્ષેત્રમાં યુદ્ધ બતાવ્યું તે પોતે એ ક્ષેત્રનો પ્રસ્તુત અધ્યાયમાં નિર્ણય આપે છે કે વાસ્તવમાં આ ક્ષેત્ર છે ક્યાં. શ્રી ભગવાન વાચ, ઇદં શરીરં કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેત્તિ तं પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. કૌંતેય, આ શરીર જ એક ક્ષેત્ર છે અને એને જે સારી રીતે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે. તે એમાં ફસાયો નથી, પરંતુ એનો સંચાલક છે. આવું એ તત્વને જાણનારા મહાપુરુષોએ કહ્યું છે. શરીર તો એક જ છે, એમાં ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર એવા બે ક્ષેત્રો ક્યાંથી? હકીકતમાં એક જ શરીરના અંતરાલમાં અંતઃકરણની બે પ્રવૃત્તિઓ પુરાતન છે. એક તો પરમધર્મ પરમાત્મામાં પ્રવેશ અપાવનાર પુણ્યમયી પ્રવૃત્તિ દૈવી પ્રવૃત્તિ છે, અને બીજી આસુરી સંપત્તિ છે. એનું દૂષિત દ્રષ્ટિકોણથી ગઠન થયું છે. તે નશ્વર સંસારમાં વિશ્વાસ અપાવે છે. જ્યારે આસુરી સંપત્તિ વધી જાય છે ત્યારે આ શરીર કુરુક્ષેત્ર બની જાય છે, અને આ જ શરીરના અંતરાલમાં જ્યારે દૈવી સંપત્તિ વધી જાય છે ત્યારે આ શરીર ધર્મક્ષેત્ર કહેવાય છે. આ ચઢાવ ઉતાર એક ધારો ચાલુ જ રહેતો હોય છે. પરંતુ તત્વદર્શી મહાપુરુષના સાનિધ્યમાં જ્યારે કોઈ અનન્ય ભક્તિ દ્વારા આરાધનામાં પ્રવૃત્ત થાય છે ત્યારે બંને પ્રવૃત્તિઓમાં નિર્ણાયક યુદ્ધના મંડાણ થઈ જાય છે. ક્રમશઃ દૈવી સંપત્તિની ઉન્નતિ અને આસુરી સંપત્તિનું શમન થઈ જાય છે. આસુરી સંપત્તિના સર્વથા શમન પછી દર્શન થવાની સાથે પરમ દિગ્દર્શનની અવસ્થા આવે છે. દર્શન થવાની સાથે જ દૈવી સંપત્તિની આવશ્યકતા સમાપ્ત થઈ જાય છે. તેથી તે પણ પરમાત્મામાં સ્વતઃ વિલય થઈ જાય છે. ભજનાર પુરુષ પરમાત્મામાં પ્રવેશ પામે છે. 11મા અધ્યાયમાં અર્જુને જોયું કે કૌરવ પક્ષ ઉપરાંત પાંડવ પક્ષના યોદ્ધા પણ યોગેશ્વરમાં વિલીન થઈ રહ્યા છે. આ વિલય બાદ પુરુષનું જે સ્વરૂપ શેષ રહે છે એ જ ક્ષેત્રજ્ઞ છે. હવે આગળ જોઈએ. ક્ષેત્રજ્ઞં ચાપી માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનં યત્તજ્ઞાનં મતં મમ. હે અર્જુન, તું બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ મને જ જાણ, અર્થાત હું પણ ક્ષેત્રજ્ઞ છું. જેવો ક્ષેત્રને જાણે છે એ ક્ષેત્રજ્ઞ છે. આવું એને સાક્ષાત જાણનાર મહાપુરુષ કહે છે. અને શ્રી કૃષ્ણ કહે છે કે હું પણ ક્ષેત્રજ્ઞ છું, અર્થાત શ્રી કૃષ્ણ પણ એક યોગેશ્વર જ હતા. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અર્થાત વિકાર સહિત પ્રકૃતિ અને પુરુષને તત્વથી જાણવું એ જ જ્ઞાન છે, એવો મારો મત છે. એટલે કે સાક્ષાત્કાર સહિત એની જાણકારીનું નામ જ્ઞાન છે. વ્યર્થ કોરી ચર્ચાનું નામ જ્ઞાન નથી. તત્ક્ષેત્રં યચ્ચ યાત્રિક્ચ યદ્વિકારિયતશ્ચ યત
સચયો યત પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ. તે ક્ષેત્ર જેવું છે જે વિકારોવાળું છે તથા જે કારણે થયું છે, અને તે ક્ષેત્રજ્ઞ પણ જે છે અને જે પ્રભાવવાળો છે, એ બધું તું મારી પાસેથી સંક્ષેપમાં સાંભળ. અર્થાત ક્ષેત્ર વિકારોવાળું છે, કોઈક કારણોથી તેવું થયું છે. જો કે ક્ષેત્રજ્ઞ કેવળ પ્રભાવશાળી છે. આ હું જ કહું છું એવું નથી, ઋષિઓ પણ કહે છે. ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः. આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન ઋષિઓએ અનેક પ્રકારે ગાયું છે, તથા વિવિધ પ્રકારે વેદોના મંત્ર દ્વારા વિભાજિત કરીને પણ કહેવામાં આવ્યું છે. વળી વિશેષ રૂપે નિશ્ચિત કરેલા યુક્તિયુક્ત બ્રહ્મસૂત્રોના વાક્યો દ્વારા પણ કહેવાયું છે. અર્થાત વેદાંત, મહર્ષિ અને બ્રહ્મસૂત્ર તથા હું બધા એક જ વાત કહી રહ્યા છીએ. જે આ બધાએ કહ્યું એ જ શ્રી કૃષ્ણ કહે છે. શું શરીર ક્ષેત્ર જેટલું દેખાય છે એટલું જ છે? એ અંગે ભગવાન કહે છે, महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकञ्च पञ्चचेन्द्रियगोचराः. અર્જુન, 5 મહાભૂત એટલે કે પૃથ્વી, જલ, અગ્નિ, આકાશ, વાયુ, 5 મહાભૂત અહંકાર, બુદ્ધિ અને ચિત્ત. ચિત્તનું નામ ન લઈને એને અવ્યક્ત પરા પ્રકૃતિ કહેવાય છે. અર્થાત મૂળ પ્રકૃતિ પર પ્રકાશ નાખ્યો છે. એમાં પરા પ્રકૃતિ પણ સંમિલિત છે. ઉપરયુક્ત 8 અષ્ટધા મૂળ પ્રકૃતિ છે. આ ઉપરાંત 10 ઇન્દ્રિયો જેમ કે આંખ, નાક, કાન, ત્વચા, જીભ, વાચા, હાથ, પગ, ઉપસ્થ તથા ગુદા, એક મન અને 5 ઇન્દ્રિયોના વિષય એટલે કે રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ તથા इच्छा द्वेषः सुखं दुःखं संघातश्चेतना धृतिः एतत् क्षेत्रं समासेन सविकारमुदाहृतम्. ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખ અને બધાનો સમૂહ, સ્થૂળ દેહનો આ પિંડ, ચેતના અને ધૈર્ય, આ રીતે આ ક્ષેત્ર વિકારો સહિત સંક્ષેપમાં કહેવામાં આવ્યું છે. સંક્ષેપમાં આ ક્ષેત્રનું સ્વરૂપ છે. એમાં વાવેલું બીજ સારા અને ખરાબ બીજ સંસ્કારોના રૂપમાં ઉગે છે. શરીર જ ક્ષેત્ર છે. શરીરમાં માટી, મસાલો કઈ વસ્તુ છે? આ 5 તત્વ, 10 ઇન્દ્રિયો, એક મન વગેરે જેવા લક્ષણો ઉપર ગણાવ્યા છે. આ બધાનો સામૂહિક સંઘાત પિંડ શરીર છે. જ્યાં સુધી વિકાર રહેશે ત્યાં સુધી આ પિંડ પણ વિદ્યમાન રહેશે. એટલા માટે આ વિકારોથી બનેલું છે. હવે આ ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ જોઈએ, જે આ ક્ષેત્રમાં લિપ્ત નથી પરંતુ એનાથી નિવૃત્ત છે. अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रह. હે અર્જુન, માન અપમાનનો અભાવ, દંભાચરણનો અભાવ, અહિંસા અર્થાત પોતાના તથા બીજા કોઈના આત્માને કષ્ટ ન આપવું એ અહિંસા છે. અહિંસાનો અર્થ માત્ર એટલો નથી કે કીડીને પણ ન મારો,
શ્રી કૃષ્ણે કહ્યું કે પોતાના આત્માને અધોગતિમાં ન પહોંચાડો. એને અધોગતિમાં પહોંચાડવો એ હિંસા છે અને એનું ઉત્થાન એ જ શુદ્ધ અહિંસા છે. આવા મનુષ્ય અન્ય આત્માઓના ઉત્થાન માટે પણ ઉન્મુખ રહે છે. હા, એનો આરંભ કોઈને ઠેસ ન પહોંચાડવાથી થાય છે. આ એનું એક અંગ પ્રત્યંગ છે. તેથી અહિંસા, ક્ષમાભાવ, મનવાણીની સરળતા, આચાર્યોપાસના અર્થાત શ્રદ્ધા ભક્તિ સહિત સદગુરુની સેવા અને એમની ઉપાસના, પવિત્રતા, અંતઃકરણની સ્થિરતા, મન અને ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ અને ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. આલોક તથા પરલોકના દેખેલા સાંભળેલા તમામ ભોગોમાં આસક્તિનો અભાવ, અહંકારનો અભાવ, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગ અને ભોગાદિમાં દુઃખ દોષનું વારંવાર ચિંતન, અસક્તિરનભિષ્વંગઃ પુત્રદાર ગૃહાદિષુ નિત્યં ચ સમચિત્તત્વં ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ. પુત્ર, સ્ત્રી, ધન અને ગૃહાદિમાં આસક્તિનો અભાવ, પ્રિય તથા અપ્રિયની પ્રાપ્તિમાં ચિત્તનું સદૈવ સમ રહેવું. મયિ ચાનન્યયોગેન ભક્તિરવ્યભિચારિણી વિવિક્તદેશસેવિત્વં અરતિર્જન સંસદી. મારામાં અનન્ય યોગ. શ્રી કૃષ્ણ એક યોગી હતા, અર્થાત આવા કોઈ મહાપુરુષમાં, અર્થાત યોગથી અતિરિક્ત કશું યાદ ન રાખીને અવ્યભિચારીણી ભક્તિ, ઇષ્ટ સિવાય કોઈનું ચિંતન ન કરવું, એકાંત સ્થાનનું સેવન, મનુષ્યના સમૂહમાં રહેવાની આસક્તિ ન હોવી તથા અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વં તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતજ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. આત્માના આધિપત્યના જ્ઞાનમાં એક રસ સ્થિતિ અને તત્વજ્ઞાનના અર્થ સ્વરૂપ પરમાત્માનું સાક્ષાત્કાર, આ બધું જ્ઞાન છે અને એનાથી જે વિપરીત હોય એ બધું જ અજ્ઞાન છે, આવું કહેવાયું છે. તે પરમતત્વ પરમાત્માના સાક્ષાત્કારની સાથે મળનારી જાણકારીનું નામ જ્ઞાન છે. ચોથા અધ્યાયમાં એમણે કહ્યું કે યજ્ઞની પૂર્તિમાં જે શેષ રહે છે એ જ્ઞાનામૃતનું પાન કરનાર સનાતન બ્રહ્મમાં પ્રવેશ મેળવે છે. આથી બ્રહ્મના સાક્ષાત્કારની સાથે મળનારી જાણકારી જ્ઞાન છે. અહીં પણ એ જ કહે છે કે તત્વ સ્વરૂપ પરમાત્માના સાક્ષાત્કારનું નામ જ્ઞાન છે. આનાથી વિપરીત બધું જ અજ્ઞાન છે. માન અપમાનનો અભાવ વગેરે ઉપરયુક્ત લક્ષણો જ્ઞાનના પૂરક છે. આ પ્રશ્ન અહીં પૂરો થાય છે. જ્ઞેયં યત્તત્ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વામૃતમશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે. અર્જુન, જે જાણવા યોગ્ય છે તથા જેને જાણીને મરણધર્મ મનુષ્ય અમૃત તત્વ પ્રાપ્ત કરે છે એ હું યોગ્ય પ્રકારે કહીશ.
જેનો આદિ નથી તે પરમ બ્રહ્મ ન તો સત કહેવામાં આવે છે ન તો અસત કહેવામાં આવે છે, કેમ કે જ્યાં સુધી તે અલગ છે ત્યાં સુધી તે સત છે. જ્યારે મનુષ્ય તેમાં સમાહિત થઈ જાય ત્યારે કોણ કોને કહે? એક જ રહી જાય છે, અન્યનું ભાન હોતું નથી. આવી સ્થિતિમાં બ્રહ્મ ન સત છે ન અસત છે, પરંતુ જે સ્વયં સહજ છે તે જ તે છે. સર્વતઃ પાણિપાદં તત્ સર્વતોક્ષિશિરોમુખં સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. તે બ્રહ્મ બધી બાજુથી હાથ પગ વાળો, બધી બાજુથી આંખ, માથું અને મુખવાળો તથા બધી બાજુથી કાન વાળો છે, કેમ કે તે સંસારમાં બધાને વ્યાપીને ઊભો છે. સર્વેન્દ્રિય ગુણાભાસં સર્વેન્દ્રિય વિવર્જિતં અસક્તં સર્વભૃચ્ચૈવ નિર્ગુણં ગુણભોક્તૃ ચ. તે તમામ ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે, આમ છતાં ઇન્દ્રિયોથી રહિત છે. તે આસક્તિ રહિત, ગુણાતીત હોવા છતાં બધાને ધારણ કરનારો અને પોષણ કરનારો છે. બધા ગુણોનો ભોગતા છે, અર્થાત એક એક કરીને બધા ગુણોનો પોતાનામાં લય કરી લે છે. શ્રી કૃષ્ણએ આગળ કહ્યું છે કે યજ્ઞ અને તપનો ભોગવનાર પણ હું છું. અંતમાં બધા જ ગુણો મારામાં વિલીન થાય છે. બહિરંતશ્ચ ભૂતાનાં અચરં ચરમેવ ચ સૂક્ષ્મત્વાત્ તદવિજ્ઞેયં દૂરસ્થં ચાન્તિકે ચ તત્. તે બ્રહ્મ બધા જ જીવધારીઓની અંદર બહાર પરિપૂર્ણ છે અને ચર અચર રૂપે પણ એ જ છે. સૂક્ષ્મ હોવાથી દેખાતો નથી, અવિજ્ઞેય છે, મન ઇન્દ્રિયોથી પર છે તથા અત્યંત નજીક અને દૂર પણ એ જ છે. અવિભક્તં ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતં ભૂતભર્તૃ ચ તજ્ઞેયં ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ ચ. અવિભાજ્ય હોવા છતાં પણ એ ચરાચર સંપૂર્ણ ભૂતોમાં અલગ અલગ હોય એમ પ્રતીત થાય છે. જાણવા યોગ્ય એ પરમાત્મા તમામ પ્રાણીઓને ઉત્પન્ન કરનારો, પાલન પોષણ કરનારો અને અંતમાં સંહાર કરનારો છે. અહીં બાહ્ય અને આંતરિક બંને ભાવો પ્રતિ સંકેત કર્યો છે. જેમ બહાર જન્મ અને ભીતરમાં જાગૃતિ, બહાર પાલન અને ભીતર યોગક્ષેમનો નિર્વાહ, બહાર શરીરનું પરિવર્તન અને અંદર સર્વસ્વનો વિલય, અર્થાત પ્રાણી માત્રની ઉત્પત્તિના કારણોનો લય અને એ લયની સાથે જ પોતાના સ્વરૂપને પ્રાપ્ત થઈ જવું, આ બધા બ્રહ્મના લક્ષણો છે. જ્યોતિષામપિ તજ્જોતિઃ તમસઃ પરમુચ્યતે જ્ઞાનં જ્ઞેયં જ્ઞાનગમ્યં હૃદિ સર્વસ્ય વિષ્ઠિતં. તે જ્ઞેય બ્રહ્મ જ્યોતિઓમાં પણ જ્યોતિ છે, અંધકારથી પર કહેવાય છે. તે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, પૂર્ણ જ્ઞાતા છે, જાણવા યોગ્ય છે અને જ્ઞાન દ્વારા પ્રાપ્ત થનાર છે. સાક્ષાત્કારની સાથે મળનારી જાણકારીનું નામ જ્ઞાન છે. આવી જાણકારી દ્વારા જ બ્રહ્મની પ્રાપ્તિ સંભવિત છે.
તે સૌના હૃદયમાં રહેલો છે. એનું નિવાસસ્થાન હૃદય છે. બીજે શોધીશું તો ક્યાંય મળશે નહીં. તેથી હૃદયમાં ધ્યાન તથા યોગ આચરણ એના દ્વારા જ બ્રહ્મની પ્રાપ્તિનું વિધાન છે. इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतद्विज्ञाय मद्भावायोपपद्यते. હે અર્જુન, બસ આટલું જ ક્ષેત્ર, જ્ઞાન તથા જાણવા યોગ્ય પરમાત્માના સ્વરૂપ વિશે સંક્ષેપમાં કહેવામાં આવ્યું છે. આ જાણી મારો ભક્ત મારા સાક્ષાત સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અત્યાર સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણએ જેને ક્ષેત્ર કહ્યું એને પ્રકૃતિ તથા જેને ક્ષેત્રજ્ઞ કહ્યો એને હવે પુરુષ શબ્દથી સૂચિત કરે છે. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. આ પ્રકૃતિ અને પુરુષ બંનેને અનાદિ જાણ. એવા સંપૂર્ણ તમામ વિકાર તથા ત્રિગુણ પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયેલા જાણ. કાર્યકરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિરુચ્યતે પુરુષ સુખ દુઃખાના ભોક્તૃત્વે હેતુરુચ્યતે. કાર્ય અને કરણ જેના દ્વારા કાર્ય કરવામાં આવે છે, વિવેક, વૈરાગ્ય વગેરે તથા અશુભ કાર્ય કરવામાં ક્રોધ વગેરે કરણ બને છે. કાર્ય અને કરણની ઉત્પત્તિમાં પ્રકૃતિ હેતુ છે એમ કહેવામાં આવે છે. અને આ પુરુષ સુખ દુઃખને ભોગવવામાં કારણ કહેવામાં આવે છે. પ્રશ્ન એ થાય છે કે તે શું ભોગવતો જ રહેશે કે પછી એનાથી કદીક છુટકારો પણ પામશે? જ્યારે પ્રકૃતિ અને પુરુષ બંને અનાદિ છે ત્યારે કોઈ એમનાથી છૂટે કેવી રીતે? એ વિશે ભગવાન કહે છે, પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણા કારણં ગુણસંગોસ્ય સદસદ્યોનિ જન્મસુ. પ્રકૃતિની વચ્ચે ઉભેલો પુરુષ પ્રકૃતિથી પેદા થયેલા ગુણોના કાર્યરૂપ પદાર્થોને ભોગવે છે અને આ ગુણોના સંગને કારણે જ જીવાત્મા સારી કે નરસી યોનિમાં જન્મ લે છે. આ કારણે અર્થાત પ્રકૃતિના ગુણોના સંગ સમાપ્ત થતા જન્મ મૃત્યુમાંથી મુક્તિ મળે છે. હવે ભગવાન એ પુરુષ વિશે પ્રકાશ પાડે છે કે તે કેવી રીતે, કયા પ્રકારે પ્રકૃતિની વચ્ચે ઊભો છે. ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરઃ પરમાત્મેતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષઃ પરઃ. તે પુરુષ ઉપદ્રષ્ટા, હૃદય દેશમાં ખૂબ જ સમીપ, હાથ, પગ, મન જેટલા તમારી નજીક છે તેથી એ વધુ નજીક દ્રષ્ટાના રૂપમાં રહે છે. એના પ્રકાશમાં તમે સારું કરો કે ખરાબ કરો એને કોઈ પ્રયોજન નથી. એ તો સાક્ષી રૂપે બેઠો છે. સાધનાનો યોગ્ય ક્રમ હાથમાં આવતા પથિક થોડોક ઉપર ઉઠે છે, એની તરફ આગળ વધે છે. દ્રષ્ટા પુરુષનો ક્રમ બદલાઈ જાય છે. તે અનુમંતા અર્થાત સંમતિ આપે છે, અનુભવ આપે છે. સાધના દ્વારા વધુ નજીક પહોંચીને તે પુરુષ ભરતા બનીને ભરણ પોષણ કરે છે, જેમાં તમારા યોગક્ષેમની પણ વ્યવસ્થા કરી દે છે. સાધના દ્વારા
સૂક્ષ્મ બનીને તે ભોગતા પણ બની જાય છે. ભોગતારમ યજ્ઞ તપસામ, યજ્ઞ તપ જે કાંઈ થાય એ બધાનો એ સ્વીકાર કરે છે, અને જ્યારે એ બધું ગ્રહણ કરી લે છે ત્યારે એની પછીની અવસ્થામાં મહેશ્વર, મહાન ઈશ્વરના રૂપમાં પરિણત થાય છે. તે પ્રકૃતિનો સ્વામી બની જાય છે. પરંતુ જ્યાં હજી પ્રકૃતિ જીવિત છે ત્યાં એનો માલિક છે. એનાથી પણ ઉન્નત અવસ્થામાં પરમાત્મેથી ચાપયુક્તો જ્યારે પરમ તત્વમાં મળી જાય છે ત્યારે પરમાત્મા કહેવાય છે. આ રીતે શરીરમાં રહેતો હોવા છતાં આ પુરુષ અર્થાત આત્મા પરમ તત્વ જ છે, સર્વથા પ્રકૃતિથી પર બને છે. ફરક એટલો જ છે કે આરંભમાં આ દ્રષ્ટાના રૂપમાં હતો, ક્રમશઃ ઉત્થાન થતા થતા પરમનો સ્પર્શ પામીને પરમાત્માના રૂપમાં પરિણત થઈ જાય છે. ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિં ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયોऽભિજાયતે. આમ પુરુષને અને ગુણો સહિત પ્રકૃતિને તે મનુષ્ય સાક્ષાત્કારની સાથે જાણી લે છે. એ બધી રીતે કાર્યરત રહેતો હોવા છતાં ફરી જન્મ પામતો નથી, અર્થાત એનો પુનર્જન્મ થતો નથી. આ જ મુક્તિ છે. અત્યાર સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણએ બ્રહ્મ અને પ્રકૃતિની પ્રત્યક્ષ જાણકારી તેમજ તેથી મળનારી પરમગતિ અર્થાત એના પુનર્જન્મમાંથી મુક્તિની બાબતમાં પ્રકાશ પાડ્યો. હવે ભગવાન એવા યોગ ઉપર ભાર મૂકે છે જેની પ્રક્રિયા આરાધના છે, કેમ કે કર્મને કાર્યરૂપ આપ્યા વિના કોઈ પામતું નથી. ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના અન્યે સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે. હે અર્જુન, આત્માનમ પરમાત્માને કેટલા માણસો તો આત્માના પોતાના અંતરચિંતન ધ્યાન દ્વારા આત્મની હૃદય દેશમાં જુએ છે. કેટલાક સાંખ્ય યોગ દ્વારા અર્થાત પોતાની શક્તિને સમજીને તે કર્મમાં પ્રવૃત્ત બને છે, અને બીજા ઘણા નિષ્કામ કર્મયોગ દ્વારા એને જુએ છે. સમર્પણ સાથે નિયત કર્મમાં પ્રવૃત્ત થાય છે. પ્રસ્તુત શ્લોકમાં મુખ્ય સાધન છે ધ્યાન. આ ધ્યાનમાં પ્રવૃત્ત થવા માટે સાંખ્ય યોગ અને નિષ્કામ કર્મયોગ બે ધારાઓ છે. અન્યે ત્વેવમજાનन्तઃ શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે તેપિ ચાતિતરન્ત્યેવ મૃત્યું શ્રુતિપરાયણા. પરંતુ બીજા જેમને સાધનાનું જ્ઞાન નથી, તે આ રીતે તત્વને જાણતા ન હોય, અન્યેભ્ય બીજા જે તત્વને જાણનારા મહાપુરુષો એમની પાસેથી સાંભળીને ઉપાસના કરે છે. આમ શ્રવણ પરાયણ થયેલા લોકો પણ મૃત્યુરૂપી સંસાર સાગર બેશક તરી જાય છે. આથી બીજો કોઈ માર્ગ હાથ ન લાગે તો સત્સંગ કરવો. યાવત સંજાયતે કિંચિત સત્વં સ્થાવર જંગમં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિદ્ધિ ભરતર્ષભ. હે અર્જુન, સ્થાવર અને જંગમ
જે કોઈ વસ્તુ પેદા થાય છે એ બધી જ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થયેલી જાણ. પ્રાપ્તિ ક્યારે થાય છે આ અંગે ભગવાન કહે છે, સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તં પરમેશ્વરં વિનશ્યત્સ્વ વિનશ્યન્તં યઃ પશ્યતિ સ પશ્યતિ. બધા નાશવંત પ્રાણીઓમાં જે અવિનાશી પરમેશ્વરને સમાનપણે સ્થિત રહેલો જાણે છે એ જ સાચો જાણનાર છે. અર્થાત તે પ્રકૃતિ વિશેષ રૂપે નષ્ટ થાય ત્યારે જ તે પરમાત્મા સ્વરૂપ છે, એનાથી પહેલા નહીં. આ અંગે અધ્યાય 8માં કહ્યું છે કે ભૂત ભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંજ્ઞિત. ભૂતોનો તે ભાવ જે સારો અથવા ખરાબ કંઈ પણ સંરચના કરે છે એને મટી જવું એ જ કર્મોની પરાકાષ્ઠા છે. એ સમયે કર્મ પૂર્ણ છે અને એ જ અહીં પણ કહ્યું છે કે જે ચરાચર ભૂતોને નષ્ટ થતા અને પરમેશ્વરને એમાં સમભાવથી સ્થિત જુએ છે એ જ યથાર્થ છે, સાચું જુએ છે. સમમ પશ્યન્નિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરં નહિ નસ્ત્યાત્મનાત્માનં તતો યાતિ પરામ ગતિમ. કેમ કે તે પુરુષ સર્વત્ર સમભાવથી સ્થિત પરમાત્માને સમાન જેવા છે એવા જ સમાન જોતો હોવાથી પોતાના થકી એ પોતાને નષ્ટ કરતો નથી. કેમ કે જેવું હોય એવું એણે જોયું છે, એથી તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. પ્રાપ્તિ કરનાર પુરુષોના લક્ષણો ભગવાન દર્શાવે છે. પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ યઃ પશ્યતિ તથાત્માનં અકર્તારં સ પશ્યતિ. જે પુરુષ સંપૂર્ણ કર્મો પ્રકૃતિ દ્વારા કરાય છે એમ જુએ છે, અર્થાત જ્યાં સુધી પ્રકૃતિ છે ત્યાં સુધી કર્મ થતા જુએ છે તથા આત્માને અકર્તા તરીકે જુએ છે, એ જ સાચું જુએ છે. યદા ભૂત પૃથગ ભાવં એકસ્થમનુપશ્યતિ તત એવ ચ વિસ્તારં બ્રહ્મ સંપદ્યતે તદા. જે સમયે મનુષ્ય ભૂતોના ભિન્ન ભિન્ન ભાવોમાં એક પરમાત્માને એક સરખી રીતે સ્થિત જુએ છે અને એ પરમાત્મામાંથી જ બધા ભૂતોનો વિસ્તાર થયેલો છે એમ જુએ છે, એ સમયે એ બ્રહ્મને પામે છે. જે ક્ષણે આ અવસ્થા આવી ગઈ એ જ ક્ષણે બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. આ લક્ષણ પણ સ્થિત પ્રજ્ઞ મહાપુરુષનું છે. અનાદિત્વાન નિર્ગુણત્વાत् પરમાત્માયમવ્યયઃ શરીરસ્થોऽપि કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે. હે કૌંતેય, અનાદિ હોવાથી અને ગુણાતીત હોવાથી આ અવિનાશી પરમાત્મા શરીરમાં સ્થિત રહેવા છતાં પણ કશું કરતો નથી અને કશાથી લેપાતો નથી. એ કેવી રીતે એ વિશે ભગવાન કહે છે, યથા સર્વગતં સૌક્ષ્મ્યાદ આકાશં નોપલિપ્યતે સર્વત્રાવસ્થિતો દેહે તથાત્માનોપલિપ્યતે.
જેમ સર્વત્ર વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને કારણે કશાથી લેપાતું નથી, તેમ દેહને વિશે સર્વત્ર વ્યાપીને રહેલો આત્મા ગુણાતીત હોવાને કારણે દેહના ગુણોથી લેપાતો નથી. આગળ ભગવાન કહે છે, યથા પ્રકાશયત્યેકઃ કૃત્સ્નં લોકમિમં રવિઃ ક્ષેત્રં ક્ષેત્રી તથા કૃત્સ્નં પ્રકાશયતિ ભારત. અર્જુન, એક જ સૂર્ય જેમ સંપૂર્ણ બ્રહ્માંડને પ્રકાશિત કરે છે, તેમ એક જ આત્મા સંપૂર્ણ ક્ષેત્રને પ્રકાશિત કરે છે. અંતમાં ભગવાન નિર્ણય આપે છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોરેવં અંતરં જ્ઞાન ચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષં ચ યે વિદુર્યાન્તિ તે પરમ. આમ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા વિકાર સહિત પ્રકૃતિમાંથી છૂટવાના ઉપાયને જે જ્ઞાનરૂપી નેત્ર દ્વારા જોઈ લે છે, તે મહાત્મા પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે. અર્થાત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞને દેખવાની આંખ જ્ઞાન છે અને જ્ઞાન જ સાક્ષાત્કારનો પર્યાય છે. નિષ્કર્ષ. ગીતાના આરંભમાં ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રના નામનો ઉલ્લેખ તો થયો, પરંતુ તે ક્ષેત્ર વાસ્તવમાં ક્યાં આવેલું છે એ સ્થળ બતાવવાનું બાકી હતું, જે અંગે સ્વયં શાસ્ત્રકારે આ અધ્યાયમાં સ્પષ્ટતા કરી કે હે કૌંતેય, આ શરીર જ એક ક્ષેત્ર છે. જે એને જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે. તેમાં ફસાયેલો નથી, પરંતુ નિર્લેપ છે, એનો સંચાલક છે. હે અર્જુન, તમામ ક્ષેત્રોમાં હું પણ ક્ષેત્રજ્ઞ છું. ભગવાને બીજા મહાપુરુષ સાથે પોતાની તુલના કરી. આથી સ્પષ્ટ થાય છે કે શ્રી કૃષ્ણ પણ એક યોગી હતા, કેમ કે જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે એવું મહાપુરુષોએ કહ્યું છે. હું પણ ક્ષેત્રજ્ઞ છું, અર્થાત અન્ય મહાપુરુષોની જેમ હું પણ છું. એમણે ક્ષેત્ર જેવું છે જે વિકારોવાળો છે, ક્ષેત્રજ્ઞ જે પ્રભાવવાળો છે, એના પર પ્રકાશ પાડ્યો. હું જ આમ કહું છું એમ નથી, મહર્ષિઓએ પણ આ જ કહ્યું છે. વેદના છંદોમાં પણ એને વિભાજિત કરીને દર્શાવાયું છે. બ્રહ્મસૂત્રમાં પણ આ જ વાત કહી છે. શરીર જે ક્ષેત્ર છે, શું જેટલું દેખાય છે એટલું જ છે? શરીર હોવા પાછળ જેમનો ખૂબ મોટો હાથ છે એ ગણાવતા દર્શાવ્યું કે 8 પ્રકારની અષ્ટધા મૂળ પ્રકૃતિ, અવ્યક્ત પ્રકૃતિ, 10 ઇન્દ્રિયો અને મન, ઇન્દ્રિયોના 5 વિષય, આશા, તૃષ્ણા અને વાસના, આ પ્રકારના વિકારોનું સામૂહિક મિશ્રણ એ જ શરીર છે. જ્યાં સુધી એ રહેશે ત્યાં સુધી શરીર કોઈ ને કોઈ રૂપમાં રહેશે. આ જ ક્ષેત્ર છે. એમાં વાવેલ સારા ખોટા બીજરૂપ સંસ્કારો ફલિત થાય છે. જે એનો પાર પામે છે તે ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ દર્શાવતા એમણે ઈશ્વરી ગુણધર્મો પર પ્રકાશ પાડ્યો છે અને કહ્યું કે ક્ષેત્રજ્ઞ આ ક્ષેત્રનો પ્રકાશક છે. એમણે દર્શાવ્યું કે સાધનના પૂર્તિકાળમાં પરમતત્વ પરમાત્માનું પ્રત્યક્ષ દર્શન જ જ્ઞાન છે. જ્ઞાનનો અર્થ છે સાક્ષાત્કાર. એ સિવાયનું બાકીનું બધું અજ્ઞાન છે. જાણવા યોગ્ય વસ્તુ પરાત્પર બ્રહ્મ છે. તે ન સત છે કે ન અસત છે, આ બંનેથી પર છે. એમને જાણવા માટે લોકો બહાર મૂર્તિ રાખીને નહીં, પણ હૃદયમાં ધ્યાન ધરે છે. ઘણા લોકો સાંખ્ય માધ્યમથી ધ્યાન કરે છે. શેષ નિષ્કામ કર્મયોગ સમર્પણની સાથે એની પ્રાપ્તિ માટે એ નિર્ધારિત કર્મ આરાધનાનું આચરણ કરે છે. જે એની વિધિ જાણતો નથી એ પણ તત્વસ્થિત મહાપુરુષોનો ઉપદેશ સાંભળીને આચરણ કરે છે. તે પણ પરમ કલ્યાણને પ્રાપ્ત કરે છે. એટલે કે કાંઈ ન સમજાય તો એને જાણનાર મહાપુરુષનો સત્સંગ આવશ્યક છે.
સ્થિતપ્રજ્ઞ મહાપુરુષના લક્ષણ બતાવતા યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું કે જેમ આકાશ સર્વત્ર સમાન રહીને પણ નિર્લેપ છે, જેમ સૂર્ય સર્વત્ર પ્રકાશ કરતો હોવા છતાં નિર્લેપ છે, બરાબર એ જ પ્રકારે સ્થિતપ્રજ્ઞ પુરુષ સર્વત્ર સમ ઈશ્વરને જેવો છે તેવો જ જોવાની ક્ષમતાવાળો પુરુષ ક્ષેત્રથી અથવા પ્રકૃતિથી સર્વથા નિર્લેપ છે. અંતમાં એમણે નિર્ણય આપ્યો કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની જાણકારી જ્ઞાનરૂપી નેત્રથી જ શક્ય છે. આગળ બતાવ્યું તેમ જ્ઞાન એ પરમાત્માના પ્રત્યક્ષ દર્શનની સાથે મળનારી જાણકારી છે. શાસ્ત્રો ખૂબ ગોખી એનો પાઠ કરવો એ જ્ઞાન નથી, પરંતુ તેનું અધ્યયન તથા મહાપુરુષો પાસેથી તે કર્મ સમજી તે કર્મ ઉપર ચાલીને મન સહિત ઇન્દ્રિયોનો નિગ્રહ અને તે નિગ્રહના પણ વિલયકાળમાં પરમ તત્વને જોવાની સાથે જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિનું નામ જ્ઞાન છે. ક્રિયા જરૂરી છે. આ અધ્યાયમાં મુખ્યત્વે ક્ષેત્રજ્ઞનું સવિસ્તાર વર્ણન કર્યું છે. વસ્તુત ક્ષેત્રનું સ્વરૂપ વ્યાપક છે. શરીર કહેવું તો સરળ છે, પણ શરીરનો સંબંધ ક્યાં સુધી છે? તો સમગ્ર બ્રહ્માંડ મૂળ પ્રકૃતિનો વિસ્તાર છે. એનાથી તમારું જીવન ઉષ્મા ભર્યું છે. એના વિના તમે જીવી જ ન શકો. આ ભૂમંડળ, વિશ્વ, જગત, દેશ, પ્રદેશ અને તમારું આ દેખાતું શરીર એ પ્રકૃતિનો એક ટુકડો પણ નથી. આ પ્રકારે ક્ષેત્રનું જ આ અધ્યાયમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. તેથી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામ ત્રયોદશોધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર રૂપ શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો 13મો અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ ગીતાયાઃ યથાર્થ ગીતા ભાષ્યે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામ ત્રયોદશોધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભગવદ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો 13મો અધ્યાય પૂરો થાય છે. હરિ ઓમ તત્સત.